હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, સૌથી પહેલા બધાને કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે અત્યાર સુધીનું સૌથી ઇઝીમાં ઇઝી પેપર હોય તો એ આજનું પેપર હતું, જેની અંદર જે 7 માર્ક્સના ક્વેશ્ચન બી પૂછ્યા છે, એકદમ નાના નાના પૂછ્યા છે અને 3 અવર્સના બદલે તમે 2 અવર્સમાં બી પેપરને કેલ્ક્યુલેટ કરી દો એવું પેપર હતું. તો અહીંયા આપણે 1 બાય 1 અલગ અલગ પાર્ટમાં સોલ્યુશન દેખીશું. તો અગર કોઈ મિસ્ટેક હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો તમે. કદાચ કેલ્ક્યુલેશનની અંદર કોઈ મિસ્ટેક થઈ ગઈ તો ધ્યાન દોરજો. ઓકે, તો 1 બાય 1 આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા હું ક્વેશ્ચન હાફ બી લખું તો તમારા જોડે પેપર હોય તો તમે દેખી લેજો. ચલો, તો સૌથી પહેલા એલ હોસ્પિટલનો એક્ઝામ્પલ છે. ઇનડિટર્મિનેટ ફોર્મમાંથી આ એક્ઝામ્પલ પૂછેલો છે. તમે અહીંયા લિમિટ મૂકશો તો લિમિટ 0 અને ln 0 ઇન્ફિનિટિવ થશે તો 0 ઇન્ટુ ઇન્ફિનિટિવ નું ફોર્મ થાય છે. તો આ ફોર્મને પહેલા 0 બાય 0 અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી માં કન્વર્ટ કરવું પડે. તો આપણે આને ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી માં કન્વર્ટ કરી શકીએ. કઈ રીતે જોવો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ ln x છે, આ 1 upon x થશે. તમે લિમિટ મૂકશો એટલે ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી થશે. હવે અહીંયા આપણે એપ્લાઇંગ એલ હોસ્પિટલ કરશું. ચલો, એપ્લાઇંગ એલ હોસ્પિટલ રૂલ. ઓકે, ચલો આ રૂલ એપ્લાય કરીશું આપણે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, ln x નું ડિફરન્શિએશન 1 બાય x, 1 બાય x નું માઇનસ 1 બાય x સ્ક્વેર. ચલો, x સ્ક્વેર અને માઇનસ 1 બાય x કેન્સલ આઉટ થશે, એક x કેન્સલ આઉટ થશે તો ટૂંકમાં એક માઇનસ x વચ્ચે લિમિટ મૂકશો એટલે 0 આન્સર આવશે. તો આનો જે આન્સર આવે છે 0 છે. એકદમ ઈઝી ક્વેશ્ચન. 3 માર્ક્સ ની અંદર ફર્સ્ટ આપણું જે પેપરની શરૂઆત અહીંયાથી થાય છે. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન છે બીટા અને ગામા ફંક્શનની ડેફિનેશન છે. તો ગામા ફંક્શનની ડેફિનેશન તમે વારંવાર આપણે આગળ બી પેપરના અંદર સોલ્યુશન કરેલું છે. ગામા એન, તમને એ પણ ખબર છે કે ગામા એન પ્લસ 1 એટલે n ફેક્ટોરિયલ થાય. માની લો કે ગામા 5 હોય તો એના 4 ફેક્ટોરિયલ કહેવાય. તો સિમ્પલ ડેફિનેશન છે કે ઇમ્પ્રોપર ઇન્ટેગ્રલ હોય 0 ટુ ઇન્ફિનિટી e raised to minus x, x is to n minus 1, n greater than 0 માટે ગામા એન ની આ ડેફિનેશન થશે. એ જ રીતે બીટા ફંક્શન ની થશે બીટા mn 0 to 1, x is to m minus 1, 1 minus x is to n minus 1 dx. m અને n બંને પોઝિટિવ વેલ્યુ હશે. અને આ બીટા અને ગામાનું રિલેશન જે ઘણા બધા ફોર્મ્યુલા, ઘણા બધા આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. તો ઇઝીલી 4 માર્ક્સ આપણે લેવાના છે. ખાલી 3 સ્ટેપ લખવાના છે. તો 4 માર્ક્સ નો ક્વેશ્ચન 1 નો બી છે. એટલે ઇઝી એટલા માટે આ પેપર હું કહું છું કારણ કે જે તે તમને વસ્તુ પૂછેલી છે, જે તે એક્ઝામ્પલ પૂછેલો છે એ શોર્ટ ની અંદર પૂરું થઈ જાય છે. એકદમ શોર્ટલી પૂરું થઈ જાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન 1 નો સી 7 માર્ક્સ નો છે. ગોસ જોર્ડન પૂછેલી છે. પહેલી વખત તમને કીધેલું છે કે ગોસ જોર્ડન પૂછાય તો રિડ્યુસ રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરવાનું. અને આ ઈઝી એટલા માટે કારણ કે તમે સામે જુઓ 0 છે, લિનિયર ફોર્મ આપેલું છે. તો સૌથી પહેલા આપણે આનું મેટ્રિક્સ ફોર્મ લખી દઈશું. તો મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ ઇઝ, ચલો મેટ્રિક્સ ફોર્મ લખીએ એટલે ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા ઘણા બધા કોએફિશિયન્ટ છે એ 0 થાય છે. ચલો, અહીંયા વેરિયેબલ છે x1, x2, x3, x4, x5 અને કોન્સ્ટન્ટ સામે લિનિયર ફોર્મ છે 0 છે. એટલે ઈઝી થઈ જશે એક્ઝામ્પલ. ઓકે, ચલો અહીંયા 0 0 1 1 1 થશે. અહીંયા -1 -1 2 -3 1 થશે. અહીંયા 1 1 -2 0 -5 થશે. દેખી લેજો ખાસ. અહીંયા આવશે 2, અહીંયા આવશે 2 -1 0 અને 1. આ રીતની કંઈક સિસ્ટમ થાય છે. હવે આને પહેલા આપણે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મમાં અરેન્જ કરીશું. તો ઓગમેન્ટેડ મેટ્રિક્સ ફોર્મ ઓફ સિસ્ટમ चलो ऑगमेंटेड मैट्रिक्स फॉर्म अरेंज कर दिए. ओके, चलो 0 0 1 1 चलो एना पछी छे -1 -1 2 -3 1. अहींया खाली प्लस माइनस नी भूल ना थाय ध्यान राखवानुं छे. 2 -3 1.
चलो 1 1 माइनस 2 0 माइनस 5 1 1 माइनस 2 0 माइनस 5 2 2 माइनस 1 0 1 2 2 माइनस 1 0 1 ओके तो મેટ્રિક્સ ની અંદર સૌથી પહેલા તો ભૂલથી ખોટો આંકડો ના લખાઈ જાય એ ધ્યાન રાખવાનું છે. ચલો હવે જે ઓગમેન્ટેડ ફોર્મ છે એને આપણે રિડ્યુસ રો એચેલોન ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો રિડ્યુસિંગ ઇન્ટુ reduce row echelon form. Reduce row echelon form. चलो સૌથી પહેલા આપણે 1 લાવવાનું થશે અહીંયા તો છે 1 તો સૌથી પહેલું સ્ટેપ આપણે લઈ લઈશું r 1 3 चलो 1 1 minus 2 0 minus 5 અહીંયા તો હું 0 લખી દઉં છું. ઓકે ચલો અને થર્ડ રો ની અંદર જતું રહેશે 0 0 1 1 1 ચલો સેકન્ડ રો ની અંદર એઝ ઇટ ઇઝ -1 -1 2 -3 1 ફોર્થ રો એઝ ઇટ ઇઝ 2 2 -1 0 અને 1 ઓકે ચલો હવે મેન વસ્તુ ઉપર આવીએ આપણે સામે તો બધા 0 જ આવશે. હવે 1 ની નીચે આપણે 0 અરેન્જ કરવાનું છે તો 1 ની નીચે 0 અરેન્જ કરવા માટે અહીંયા R2 પ્લસ R1 થશે અને બીજું એલિમેન્ટરી થશે R4 માઇનસ 2 R1. ચલો એ આપણે અહીંયા લખી દઈએ. સામે 0 0 જે છે તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે કોઈ ફેરફાર થશે નહીં. ચલો ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ 1 1 minus 2 0 minus 5 ઓકે સેકન્ડ 0 0 0 minus 3 minus 4 ઓકે અહીંયા 0 0 1 1 અને અહીંયા 1 ચલો અહીંયા 2 minus 2 0 2 minus 2 0 minus 1 plus 2 એટલે 3 પછી 0 minus 0 એટલે અહીંયા 0 આવશે અને અહીંયા 1 plus 10 એટલે 11 આવશે. ઓકે ચલો હવે સેકન્ડ એલિમેન્ટ તો કોઈ જગ્યાએ 1 વધ્યો નથી એટલે આપણે આ જે 1 છે એને ઉપર લઈ જઈએ એટલે ટૂંકમાં આપણે જે પ્રોસેસ કરીશું એ કરીશું R23 કારણ કે લીડિંગ 1 છે લીડિંગ 1 આપણે લાવવાનો છે તો અહીંયા હું 0 0 0 0 મૂકી દઉં છું. ફર્સ્ટ છે આપણું 1 1 minus 2 0 minus 5 ઓકે ચલો અહીંયા 0 0 1 1 1 0 0 અહીંયા 0 minus 3 minus 4 અને 0 0 3 0 11 ચલો અહીંયા લીડિંગ 1 આવી ગયો છે. અહીંયા લીડિંગ 1 હતો અહીંયા લીડિંગ 1 આવ્યો છે. નેક્સ્ટ લીડિંગ 1 અહીંયા આવશે એટલે ટૂંકમાં -3 વડે ડિવાઈડ કરો ને આને 11 વડે ડિવાઈડ કરો તો -1/3 R3 અને 1/11 R4 ઓકે ચાલો તો 3 વડે આપણે ડિવાઈડ કરી દઈએ માઇનસ તો ફર્સ્ટ જે રો છે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. સેકન્ડ રો માં બી કઈ ચેન્જીસ થવાના ચાન્સીસ નથી. ચલો અહીંયા પહેલા છેલ્લી રો ને આપણે અહીંયા લીડિંગ 1 છે આની નીચે 0 લાવવો પડશે પછી ડિવાઈડ કરી શકીએ તો આની નીચે 0 લાવવા માટે આપણે પહેલા સબસ્ટ્રેક્શન કરવું પડશે તો આ સ્ટેપ ખોટું પડશે આપણું. તો એક કામ કરીએ પહેલા આપણે આ 1 ની નીચે આ 0 લાવવું પડશે તો R4 minus 3 R2 કરવું પડશે. R4 minus 3 R2 ચલો R4 minus 3 R2 કરી દઈએ.
ચલો ફર્સ્ટ અને સેકન્ડ રો એઝ ઇટ ઇઝ 1 1 -2 0 1 1 -2 0 -5. ચલો બીજી રો છે 0 0 1 1 1 1. ચલો થર્ડ રો છે 0 0 0 -3 -4 -3 -3 -4 ટ્રિપલ 0 છે. અહીંયા 0 છે -3 અને -4 -4. ચલો લાસ્ટમાં છે 0 0 જે આપણે R4 -3 R2 કરવાનું છે તો 0 0 3 -3 0. ચલો હવે અહીંયા 0 -3 તો -3 આવશે. ઓકે અહીંયા આવશે 11 -3 તો 8 આવશે. કેટલું આવશે? 8 આવશે. ઓકે ચલો હવે મેન વસ્તુ કે અહીંયા આપણે -3 વડે ડિવાઈડ કરી દો ઉપર નીચે તો -1/3 R3 અને -1/3 R4 શું થાય છે જોઈ લઈએ. ઓકે ચલો અહીંયા આપણે 1 1 -2 0 -5 અહીંયા 0 0 1 1 1 અહીંયા આવશે 0 0 0 અહીંયા આવશે 1 અને 4/3 અને લાસ્ટમાં આવશે 0 0 0 અહીંયા આવશે 1 અને 8/3. ચલો છેલ્લી રોમાં અહીંયા 0 લાવવા માટે તો છેલ્લી રો ની અંદર આ લીડિંગ વન ની નીચે 0 લાવવો છે તો R4 -R3 કરવું પડશે. ચલો R4 -R3 કરી દઈએ. R4 -R3. ચલો તો અહીંયા 0 0 0 0 8/3 -4/3 તો 4/3 આવશે. 4/3 આવશે. ઓકે બાકી બધું એઝ ઇટ ઇઝ લખી દઈએ 0 0 1 અહીંયા 4/3 અહીંયા 0 0 1 1 1 બરાબર અહીંયા 1 -2 0 -5. ઓકે ચલો આને 3/4 વડે મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 3/4 R4 તો 1 આવી જશે લીડિંગ વન એટલે રો એચેલોન માં કન્વર્ટ થઈ જશે. રો એચેલોન માં કન્વર્ટ થાય પછી રિડ્યુસ ઈઝી થઈ જાય. ચલો અહીંયા 1 આવી જશે. ચલો અહીંયા છે 0 0 0 ઓકે એક આપણે 0 ભૂલી ગયા છીએ અહીંયા લખી દઈએ છીએ 1 અને 4/3. ઓકે અહીંયા 0 0 1 1 અને 1. ઓકે અહીંયા 1 1 -2 0 અને -5. ઓકે ચલો હવે ઊંધું જવાનું છે તો નેક્સ્ટ આપણું સ્ટેપ આવશે R3 -4/3 R4. બીજું સ્ટેપ આવશે અહીંયા 1 છે બરાબર અહીંયા 0 લાવવા માટે R2 -R4. ત્રીજું સ્ટેપ આવશે -5 નો 0 લાવવા માટે R1 + 5R4. ઓકે ચલો તો નેક્સ્ટ આપણે લખીશું 3 સ્ટેપ કરવા પડશે. ચલો તો નીચે 0 0 0 0 0 0 0 1 અહીંયા 0 છે. ઓકે ચલો અહીંયા થઈ જશે 0 અહીંયા 0 અહીંયા 0 1 અને અહીંયા 0 થશે. ચલો એ રીતે ઉપર 0 0 1 1 અને 0. ઓકે તો અહીંયા આવશે 0 0 1 અહીંયા 1 ની ઉપર શું છે જોઈ લે 1 જ છે તો એ 1 જ રાખીશું આપણે અહીંયા 0 0 થશે. આ સ્ટેપ દેખી લેજો ખાસ. ચલો એના પછી 1
1 minus 2 0 1 1 minus 2 0 અહીંયા 0. ચલો નેક્સ્ટ સ્ટેપ આને આપણે 0 કરીશું તો નેક્સ્ટ સ્ટેપ તમે દેખી શકો છો R2 minus R3 થશે. ઓકે R2 minus R3 કારણ કે જેટલા લીડિંગ 1 છે એ બધાની ઉપર 0 લાવવાનું છે આપણે. ઓકે ચલો આ 0 0 0 નહીં આવે. ચલો અહીંયા 0 0 0 1 0. ચલો R2 માઇનસ તો 0 0 1 અહીંયા 0 આવી જશે. ઓકે ઉપર તો ઓલરેડી 0 છે જ 1 1 અહીંયા -2 -2 0 અને 0. ચલો હવે લીડિંગ 1 કયો છે તો એના ઉપર 0 લાવવાનું છે આપણે તો R1 plus 2R2. ઓકે 2R2 તો અહીંયા થશે 1 1 0 0 બરાબર અને સામે 0. ગોસ જોર્ડન મેથડ 7 માર્ક્સ નું પૂછ્યું એટલે લેન્ધી તો થશે જ કારણ કે તમે રો એસેલોન માં કન્વર્ટ કરો છો બરાબર એના પછી રિડ્યુસ માં કન્વર્ટ કરવું પડશે તો એના માટે થોડો એક્ઝામ્પલ લાંબો થશે. ઓકે પણ આન્સર આવી જશે. ઓકે તો આ રો એસેલોન માંથી રિડ્યુસ કર્યું જો આ લીડિંગ 1 ની આખી કોલમ 0 આ લીડિંગ 1 ની કોલમ 0 આ લીડિંગ 1 ની કોલમ 0 લીડિંગ 1 ની કોલમ 0 એટલે સિસ્ટમ ઓફ ઇક્વેશન આપણે લખવું હોય તો સિસ્ટમ ઓફ ઇક્વેશન પહેલું ઇક્વેશન લખવું હોય તો આવું લખાય x1 + x2 બરાબર 0. બીજું લખવું હોય તો x3 બરાબર 0 આ થશે x4 બરાબર 0 અને x5 બરાબર 0. આ રીતનું આપણને સોલ્યુશન મળી શકે છે અને x2 બરાબર આપણે t કન્સિડર કરીએ કારણ કે એમાં કોઈ ફ્રી વેરિયેબલ છે તો x1 બરાબર -t થશે. ઓકે તો આ રીતનું આપણે સોલ્યુશન કરીશું જે આપણું મેની સોલ્યુશન કહી શકાય. ઓકે અને સિસ્ટમ કન્સિસ્ટન્ટ કહી શકાય. તો ગોસ જોર્ડન મેથડ થી આપણે આનું સોલ્યુશન કર્યું છે. કોઈ જગ્યાએ મિસ્ટેક હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. ઓકે ચલો એના પછી એટલે ટૂંકમાં ક્વેશ્ચન નંબર 1 એકદમ ઈઝી 14 માર્ક્સ ની અંદર ટોટલી 14 માર્ક્સ તમે ઈઝીલી કવર કરી શકો એ રીતનું પૂછેલું છે. ચલો નેક્સ્ટ આપણે જઈએ તો નેક્સ્ટ ડિફાઇન્ડ રેન્ક. રેન્ક નો મતલબ શું થાય તો નંબર ઓફ નોન ઝીરો રો ઓફ એની સ્ક્વેર મેટ્રિક્સ and non-square matrix is known as rank of matrix અને rank કહેવાય rank of matrices. ઓકે ચલો રેન્ક જેને આપણે રો ઓફ એ વડે દર્શાવીએ છીએ ડિનોટેડ બાય. ચલો આપણે આનું રેન્ક ફાઇન્ડ કરવો છે તો આનું રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરો. ચલો રો એસેલોન ફોર્મમાં કન્વર્ટ કરું તો પહેલું જ 1 ના નીચે 0 લાવવાનું છે તો R2 minus R1 થશે. R2 minus 2R1 એટલે 1 ના નીચે 0 આવી જશે તો 1 અહીંયા 2 અહીંયા 0 અને 4 minus 2 into 2 4 0 તો number of non-zero row is equal to 1. therefore rank of matrix A is equal to 1. અહીંયા એક જ રો નોન ઝીરો છે. એક જ સ્ટેપનો એક્ઝામ્પલ છે જે તમને 3 માર્ક્સ ની અંદર અહીંયા પૂછેલો છે. 3 માર્ક્સ ની અંદર પૂછેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓફ સિરીઝ. સીધું દેખાય છે પાવરમાં n છે એટલે સૌથી પહેલા તમે આની 1/n પાવર લઈ લો. કયો ટેસ્ટ યુઝ કરશું તો કોચી રૂટ ટેસ્ટ. ચલો un ની 1/n પાવર લઈશું. તમે આની 1/n પાવર લેશો તો n અને 1/n કેન્સલ આઉટ થશે. આ ઓલરેડી છે. આની તમે 1/n પાવર લેશો એટલે આ n કેન્સલ આઉટ થશે. હવે આપણું નિયમ શું છે? નિયમ એવો છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un ની 1/n પાવર જો 1 કરતા નાનું હોય તો કન્વર્જન્ટ
ઓકે, તો આની જે લિમિટ છે, લિમિટ આપણે મૂકીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, ચલો 1/1/n વધશે, 1/1/n, ચલો 1/1 પ્લસ ઇન્ફિનિટિવ, ટૂંકમાં 0 આન્સર આવશે, લેસ ધેન 1, તો બાય Cauchy root test given series is convergent. Cauchy's root test given series is convergent. આવું લખવું પડશે તો તમને 4 માર્ક્સ મળશે. કયા ટેસ્ટ થી તમે સોલ્વ કર્યું બધું લખવું પડશે. તો ક્વેશ્ચન નંબર તમે દેખી શકો છો 2 નો જે બી છે એકદમ ઇઝીલી પૂછેલો છે અને 4 માર્ક્સ આપણે લેવાના છે. તો un ની જે 1/n પાવર છે એ un ની 1/n પાવર એટલે આ n કેન્સલ આઉટ થાય એટલે 1/1 પ્લસ n રહેશે. એટલે એમાં લિમિટ મૂકી દઈએ, 1 કરતા નાનો આવે તો કન્વર્જન્ટ, 1 આવે તો ટેસ્ટ ફેલ થાય અને જો 1 કરતા મોટો આવે તો ડાયવર્જન્ટ. તો અહીંયા નાનો આવે છે. તો આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછેલો છે. ફાઇન્ડ આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સૌથી પહેલા આપણે આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખીએ. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આ રીતનું છે, ડિટર્મિનન્ટ a minus lambda I is equal to 0. ઓકે, અને આ રીતે લખાય છે કે લેમ્ડા s1 લેમ્ડા સ્ક્વેર માઇનસ s2, સોરી ડાયરેક્ટલી બી તમે કરી શકો છો આની અંદર. s1 s2 તમે ફાઇન્ડ કરી નાખો તો ચલો, અથવા તમે ડાયરેક્ટલી ડિટર્મિનન્ટ આમાંથી લેમ્ડા સ્ક્વેર કોમન કરીને બી કરી શકો છો. જે બી રીતે તમને ઈઝી લાગે એ રીતે કરી શકો છો. ચલો, આમાં આ રીતનું થશે -5 માઇનસ લેમ્ડા અને અહીંયા થશે -2 માઇનસ લેમ્ડા. ઓકે, ચલો બંનેમાં આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો -5 માઇનસ લેમ્ડા અને -2 માઇનસ લેમ્ડા -4 બરાબર 0. ચલો, આમાંથી ક્વોડ્રેટિક ઇક્વેશન બનશે. પહેલા તો 10 આવશે, +5 લેમ્ડા +2 લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર -4 બરાબર 0. તો લેમ્ડા સ્ક્વેર +7 લેમ્ડા +6 બરાબર 0. ટૂંકમાં લેમ્ડા +1 અને લેમ્ડા +6 આ રીતના બે અવયવ આવશે. 6 એકા 6. તો લેમ્ડા બરાબર -1 અને -6 આ રીતની બે વેલ્યુ મળે છે. લેમ્ડા એટલે આપણી કેરેક્ટરિસ્ટિક વેલ્યુ અથવા તમે એને આઇગન વેલ્યુ બી કહી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આપણે આઇગન વેક્ટર શોધવાનો છે. આમ તો જનરલી આઇગન વેલ્યુ આઇગન વેક્ટર 3/3 માં પૂછી શકે, પણ અહીંયા દેખી શકો છો તમે 7 માર્ક્સ ની અંદર આપણને ડાયરેક્ટલી પૂછી લીધું છે. ચલો, હવે વેલ્યુ આપણે મૂકીએ. તો પહેલા ફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ -1 માટે આપણે આઇગન વેક્ટર શોધીએ. તો લેમ્ડા બરાબર -1 મૂકીએ કે a માઇનસ લેમ્ડા i x ઇઝ ઇક્વલ ટુ 0. આમાં મૂકીએ આપણે તો બે ઇક્વેશન બનશે. આ x ને હું x અને y કહી દઉં છું. 3/3 ના ઘણા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે, તમે પેપર સોલ્યુશન જોયું હશે તો તમને ખ્યાલ હશે. અહીંયા આપણે xy z નહીં પણ xy લખશું તો બી ચાલશે. જ્યાં x અને y છે એ આપણો આઇગન વેક્ટર છે. ચલો, -1 મૂકીશ અહીંયા તો -5 + 1 તો -4 થઈ જશે, -4. ચલો, અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેશે 2, અહીંયા બી 2, અહીંયા બી 2. ચલો, અહીંયા આવશે -2 + 1 એટલે માઇનસ કેટલું આવશે -. ચલો, ઇક્વેશન થશે -4x + 2y ઇઝ ઇક્વલ ટુ 0. બીજું ઇક્વેશન થશે 2x - y ઇઝ ઇક્વલ ટુ 0. બે ઇક્વેશન સેમ થાય છે. તો ટૂંકમાં તમે x બરાબર t કન્સિડર કરો, x બરાબર t કન્સિડર અગર કરો છો તમે તો y બરાબર 2t થશે. તો ટૂંકમાં આપણો વેક્ટર છે એ વેક્ટર xy
એટલે કે t અને 2t એટલે કે 1 2 અહીંયા હું x1 કહી દઉં છું x1t જ્યાં x1 છે આપણો એ x1 is equal to 1 2 corresponding eigenvector for lambda is equal to -1. ચલો લેમ્બડા બરાબર -1 માટે આપણે આઇગન વેક્ટર શોધી લીધો. હવે એ જ રીતે જે રીતે અહીંયા શોધ્યો આપણે એ જ રીતે લેમ્બડા બરાબર 6 માટે આપણે આઇગન વેક્ટર શોધીએ તો ફોર લેમ્બડા બરાબર -6 માટે ચલો -6 મૂકીએ તો a માઇનસ લેમ્બડા i x બરાબર 0. ચલો -6 મૂકીશું તો -5 -6 એટલે +1 થઈ જશે. અહીંયા 2 અહીંયા 2 અહીંયા આવશે -2 + 6 એટલે 4 થઈ જશે અહીંયા. ઓકે અહીંયા આવશે xy 0 0 ફરીથી પાછું સેમ ઇક્વેશન આવે છે બંને તો x + 2y બરાબર 0 અને બીજું ઇક્વેશન આવે છે 2x + 4y બરાબર 0. તો કોઈ પણ એક ઇક્વેશનમાં માની લો કે x બરાબર t કન્સિડર કરીએ તો y બરાબર તમને -t/2 મળે છે. તો આના માટે આપણે અગર વેક્ટર લેવો હોય તો x y t ને કોમન લઈ લઈએ તો 1 અને -1/2 ટૂંકમાં આ રીતનું તમે વેક્ટર શોધી શકો છો x2 into t where x2 is a corresponding eigenvector for lambda બરાબર -6. તો આ સિમ્પલ ક્વેશ્ચન 2/2 ની અંદર પૂછી લીધો છે. જનરલી 3/3 નો C ઓરમાં આપ્યો છે ફુરિયર સિરીઝ 7 માર્ક્સમાં. મેં ગઈકાલે કીધું હતું લાસ્ટ વિડીયોમાં -π થી π નો એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો અહીંયા તમે ઓડ ઇવન કરી શકો પરંતુ પાઈ છે એ ઇન્ટેજર છે એનો મતલબ કે ઓડ ઇવન નહીં હોય તો આપણે સીધી રીતે ગણતરી કરીશું. ચલો પહેલા ફુરિયર સિરીઝ લખવી હોય તો ફુરિયર સિરીઝ થાય f(x) બરાબર a0/2. અહીંયા આવે છે n બરાબર 1 to infinity an cos nx is plus n બરાબર 1 to infinity bn sin nx. ઓકે ચલો a0 ની વેલ્યુ શું થાય છે તો a0 is equal to અહીંયા એવું થાય છે 1/π -π to +π fx dx. ચલો દેખી લઈએ શું થાય છે 1/π -π to +π અહીંયા છે x + π dx. ઓકે x નું ઇન્ટિગ્રેશન થશે x²/2 1/π x નું થશે x²/2 અને π નું થશે πx. -π થી +π. ઓકે ચલો વેલ્યુ પુટ કરીશું આપણે 1/π અહીંયા આવશે π²/2 વત્તા π². અહીંયા -π²/2 અને પ્લસ નું માઇનસ π × -π. ઓકે કેટલું સોલ્યુશન થાય છે જોઈ લઈએ તો 1/π આ થાય છે આપણું π²/2 વત્તા π² -π² પ્લસ જ થશે અને વત્તા π². -π²/2 + π²/2 2π² અને નીચે π છે તો એક π કેન્સલ આઉટ થાય છે અને એક π કેન્સલ આઉટ થાય છે તો 2π આપણો જે a0 છે એનો આન્સર આવશે 2π. ઓકે 2π આન્સર આવશે. ઓકે ચલો an દેખી લઈએ તો an નું જે ફોર્મ્યુલા છે આપણું an નું ફોર્મ્યુલા શું છે 1/π -π2 + π fx into cos nx dx. ઓકે ચલો 1/π -π2 + π ફંક્શન આપણું શું છે તો આપણું ફંક્શન છે x + π.
cos nx dx. ચલો યુવી મેથડ આપણે યુઝ કરીશું, જનરલાઇઝ રૂલ. અહીંયા x પ્લસ પાઈ એઝ ઇટ ઇઝ, cos નું ઇન્ટિગ્રેશન થશે sin nx બાય n. x પ્લસ y નું ડિફરન્સિએશન -1, અહીંયા આવશે cos nx બાય n સ્ક્વેર. ઓકે, ચલો -પાઈ થી પ્લસ પાઈ લિમિટ છે. પેલા પાઈ મૂકી દઈએ તો sin n પાઈ શું? તો sin n પાઈ 0 થાય છે અને cos n પાઈ -1/n થશે. ચલો માઇનસ પાઈ મૂકીશું તો માઇનસ પાઈ પ્લસ પાઈ 0 થશે, આ માઇનસ નું પ્લસ થઈ જશે. cos -n પાઈ તો એ પણ એટલું જ થાય, -1/n/n સ્ક્વેર. ટૂંકમાં આ બંને કેન્સલ આઉટ થાય છે તો આન્સર આવે છે 0. તો ટૂંકમાં an નો આન્સર અહીંયા આવે છે 0. ઓકે, અહીંયા તમે a0 દેખી શકો છો, કોઈ જગ્યાએ ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું છે આપણે. આ પ્લસ પાઈ સ્ક્વેર અને આ પ્લસ પાઈ સ્ક્વેર ટૂંકમાં 2 પાઈ સ્ક્વેર થશે, પેલા બે કેન્સલ આઉટ થશે. ચલો એ જ રીતે આપણે bn માં જઈએ. અહીંયા ફરીથી એકવાર દેખી લો, 0 થશે, આ -1 ની n/n થશે, લોઅર લિમિટમાં પ્લસ થઈ જશે અને -1 ની n/n સ્ક્વેર કેન્સલ આઉટ થશે. ચલો bn માં, તો bn નું ફોર્મ્યુલા છે 1/પાઈ -પાઈ ટુ પ્લસ પાઈ f of x sin nx dx. ચલો 1/પાઈ -પાઈ ટુ પ્લસ પાઈ, સાઇન છે, સાઇન નું પહેલા cos થશે, માઇનસ cos થશે ઇન્ટિગ્રેશન. ચલો x પ્લસ પાઈ આપણે ફંક્શન મૂકી દઈએ અને પછી યુવી મેથડ થી આનું ઇન્ટિગ્રેશન કરીએ. ચલો આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે, તો આનું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ પાઈ એઝ ઇટ ઇઝ, સાઇન નું થશે -cos nx બાય n, માઇનસ x નું ડિફરન્સિએશન 1, -cos નું -sin nx બાય n સ્ક્વેર, -પાઈ ટુ પ્લસ પાઈ. ચલો પહેલા પ્લસ પાઈ મૂકીએ, તો પ્લસ પાઈ મૂકશો તો અહીંયા પાઈ પ્લસ પાઈ 2 પાઈ, અહીંયા -1/n/n આવું થશે. sin n પાઈ 0 થવાની છે, અહીંયા -પાઈ પ્લસ પાઈ 0 થવાનું છે, અહીંયા -પાઈ sin -n પાઈ 0 થવાનું છે. પાઈ પાઈ કેન્સલ આઉટ, તો bn ની વેલ્યુ મળે છે -2 -1 ની n બાય n. ઓકે, a0 an bn આપણી સિરીઝમાં મૂકી દઈશું. ઓકે, તો a0 an bn આપણી જે આ સિરીઝ છે એમાં મૂકી દઈશું. cos nx વાળું પર 0 આવે કારણ કે એમાં an શું આવે છે? 0 આવે છે. ઓકે, તો સિમ્પલ fx બરાબર પાઈ પ્લસ x લખી દઈશું આપણે. તો fx બરાબર પાઈ પ્લસ અથવા x પ્લસ પાઈ. ચલો a0 છે 2 પાઈ, તો 2 પાઈ બાય 2, an તો 0 છે એટલે 0 લખી દઈશું. ચલો bn મળે છે આપણને -2, એટલે n બરાબર 1 to infinity -2 -1/n બાય n sin nx. ચલો અહીંયા આવશે પાઈ, આમાં તમે 2 કોમન નીકાળો, 1 મૂકશો પહેલા તો -sin x, પછી 2 મૂકશો તો +sin 2x બાય 2, પછી -sin 3x બાય 3, +sin 4x બાય 4 અપ ટુ સો ઓન. તો આ રીતની સિરીઝ આવે છે. તો આ 7 માર્ક્સની સિરીઝ છે, પરંતુ આના કરતા બેટર છે કે આઇગન વેલ્યુ આઇગન વેક્ટર વાળો એક્ઝામ્પલ થોડું તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1 અને 2, એટલે કે ટોટલ 28 માર્ક્સનું આપણે કવર કર્યું છે. ઓકે, તો ટોટલી 28 માર્ક્સમાં કોઈ જગ્યાએ ડાઉટ હોય, કોઈ જગ્યાએ મિસ્ટેક હોય તો નીચે કોમેન્ટ કરો. બાકીનો જે ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 છે એ શોર્ટલી આપણે આપી દઈશું. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.